હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. ફ્રેન્ડ્સ, તો આજે આપણે સામાની ખીર બનાવવાના છીએ. એના માટે મેં આ 1/4 કપ જેટલો સામો લઈ લીધો છે. એને આપણે સરખી રીતે ધોઈ લેવાનો છે. સામાને આપણે ધોઈ લેવાનો છે વ્યવસ્થિત. 1 કે 2 પાણીએ ધોઈ લેવાનો. તમને લાગે કે હજી ધોવા જેવો છે બીજી વાર તો પાછો ધોઈ લેવાનો છે. જુઓ, હજી ધોવો પડે એમ છે. સામાને ધોઈ લેવાનો છે 2 પાણીએ. પછી એમાં સામો ડૂબે એટલું પાણી નાખી દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ખીર બનાવવા માટે દૂધ ગરમ કરી દેવાનું છે ઉકળવા માટે. ફ્રેન્ડ્સ, આમાં છે ને ફૂલ ફેટ દૂધ નથી લેવાનું. તમે નોર્મલ દૂધ પણ લઈ શકો છો, કારણ કે સામો અંદર બોઇલ થશે ને એટલે ઓટોમેટિક આપણું દૂધ છે એ ઘટ થવા મળશે. એટલે આપણે આમાં ઓલું દૂધ લેવાની જરૂર નથી, ફૂલ ફેટ વાળું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે દૂધને એકદમ ગરમ થવા દેવાનું છે, બોઇલ કરવાનું છે વ્યવસ્થિત. આપણું દૂધ ગરમ થશે પછી ત્યાં સુધી આપણે આ સામાને પલળવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આમાં ખાંડ નાખી દેશું. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે એમાં ખાંડ નાખી દેવાની છે. ત્રણ થી 4 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. ખાંડને ઓગળવા દેશું. ફ્રેન્ડ્સ, આપણે એમાં આપણો પલળેલો સામો નાખી દેશું પાણી કાઢીને. સામાને અંદર ચડવા દેશું. 10 થી 15 મિનિટમાં આપણો સામો થઈ જશે અંદર. ફ્રેન્ડ્સ, તો હવે આપણી ખીર ઉકળી ગઈ છે. સામો એકદમ ચડી ગયો છે. આપણે એમાં કેસર નાખી દઈશું. મેં એને પહેલેથી ગરમ દૂધમાં પલાળી દીધું હતું. કેસર નાખી દેવાનું છે. હવે આપણે એમાં એક વસ્તુ ઉમેરવાની છે. એમાં મેં 8 થી 10 કાજુ, 8 થી 10 બદામ અને 5 થી 6 ખજૂર લીધા છે. આપણે એમાં એડ કરશું. એનાથી તમારે આપણી ખીરનો સ્વાદ એકદમ સરસ આવે છે અને ખાવામાં પણ હેલ્ધી રહે છે. આપણે ખાલી ફરાળમાં આ 1 વાટકી 2 વાટકી જો ખીર જ ખાઈ લીધી હોય ને તો સારું પડે છે. હેવી રહે છે, થોડુંક જલ્દીથી ભૂખ નથી લાગતી. આપણે આને કટ કરી લેશું અધકચરા. કાજુ બદામને સુધારી લેવાના છે આવી રીતે મોટા મોટા, થોડા વાંધો નહીં, મોટા મોટા કરી લેવાના. એનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે ખાવામાં, જે બહુ મજા આવે છે. ખજૂરના કટકા કરી લેશું બી કાઢીને. ખજૂરને પણ આવી રીતે સુધારી લેવાનો છે.
ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાજુ બદામને છે ને ઘીમાં સોતરી લેવાના છે. 1 ચમચી ઘી મૂકી અને એમાં આપણે એને સોતરી લેશું. કાજુ બદામ નાખી દેશું પહેલા. ફ્રેન્ડ્સ, તમને આમાં એલચી ભાવતી હોય તો તમે નાખી શકો છો. કાજુ બદામને થોડા ઘીમાં કરી લેવાના છે. ખજૂર નાખી દેશું. એને પણ આપણે થોડો ઘીમાં સોતે કરી લેશું. ગેસ બંધ કરી દેશું જેથી કરીને આપણો ખજૂર આકરો ન થઈ જાય. વાટકીમાં કાઢી લેશું. ફ્રેન્ડ્સ, હવે આપણે ઘીને સર્વ કરશું. આ ખીરને સર્વ કરશું. તો ખીર લઈ લેશું એક વાટકામાં. એની ઉપર આપણે આ કાજુ બદામ અને ખજૂરથી ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, છે આપણી ફરાળ માટેની ખીર તૈયાર છે. જુઓ.